એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્યુર વિથ જેની. આજે તમારી જોડે સાબુદાણાના ક્રિસ્પી ભજીયાની રેસીપી લઈને આવી છું. બહુ જ ફાઇન ભજીયા થયા હતા, એકદમ ક્રિસ્પી ભજીયા થયા હતા. વિડીયોને છેલ્લે સુધી જોજો, અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ સાબુદાણાના ભજીયા બનાવવા માટે પહેલાં 1 કપ સાબુદાણાને ગરમ કરી લેવાના છે. બહુ ગરમ નથી કરવાના, થોડા ગરમ કરવાના, એટલે તે જલ્દી ક્રશ થઈ જાય, સરસ ફાઇન ક્રશ થાય. 1/4 કપ સિંગદાણાને પણ મેં શેકી લીધા હતા. હવે આ સાબુદાણા ઠંડા થાય પછી તેને ક્રશ કરવાનું છે. થોડું ક્રશ થઈ જાય પછી તેમાં અડધો કપ મોરૈયો ઉમેરીને પાછું ક્રશ કરી લેવાનો છે. બને ને એટલો ફાઇન પાવડર કરી લેવાનો. હવે આ પાવડરને તમે લોકો સ્ટોર પણ કરી શકો છો. હવે એક નાના મિક્સી બાઉલમાં એક મોટું મોડું મરચું અને 1.5 તીખું મરચું મેં લીધું હતું. 2 આદુના ટુકડા ઝીણા કટ કરીને ઉમેર્યા હતા. 1/4 કપ સિંગદાણા ઉમેરવાના છે અને 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી અને તેને અધકચરું ક્રશ કરી લેવાનું છે. ફાઇન નથી ક્રશ કરવાનું, અધકચરું ક્રશ કરવાનું છે. હવે બીજા મિક્સી બાઉલમાં પેલો પાવડર જે ક્રશ કર્યો હતો તે ઉમેરવાનો છે. 2 બટેકા બાફેલા મેં લીધા હતા ટુકડા કરીને, મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા, મોટા ટુકડા કરીને ઉમેરવાના છે. આ બાફેલા બટેકા છે. અને અડધો કપ મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે અને અડધો કપ પાણી ઉમેરવાનું છે. અહીંયા મેં અડધો કપ બતાડ્યું છે, પણ પાછળથી મારે 2 ટેબલસ્પૂન જેટલું પાણી પાછું ઉમેરવું પડ્યું હતું. અને ક્રશ કરી લેવાનું છે. બને ને એટલું ફાઇન ક્રશ કરી લેવાનું, મિક્સ કરી અને ક્રશ કરી લેવાનું. પછી હવે આ બેટરને એક વાસણમાં નીકાળી લેવાનું છે અને તેની અંદર હવે આ બેટરની અંદર બધા મસાલા આપણે કરીશું. મીઠું ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે. જરીક જેટલો ફુદીનાનો પાવડર ઉમેર્યો હતો. મરીનો ભૂકો ઉમેરવાનો છે, મરીનો પાવડર, કાળા મરીનો પાવડર. અને ફુદીનો પાવડર ઉમેરજો, બહુ જ ફાઇન ટેસ્ટ આવશે. અને 2 ટેબલસ્પૂન જેટલા તલ ઉમેરવાના છે. કોથમીર ધોઈને ઝીણી કટ કરીને ઉમેરવાની છે. અને જે આપણે મિક્સી બાઉલમાં આદુ મરચાં ને બધું ક્રશ કર્યું હતું ને તે બધું મેં આની અંદર ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે. અને પછી એ ખટાશ ગળપણ માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને થોડુંક લીંબુ મેં ઉમેર્યું હતું અને મિક્સ કરી અને સરસ રીતે બેટરમાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે. અને જો તમને લોકોને કોઈ મસાલો ઓછો વધઘટ લાગતો હોય તો તમે લોકો ઉમેરી શકો છો. પછી બધું મિક્સ કર્યા પછી છેલ્લે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી બેટરને સરસ રીતે ફેંટી લેવાનું છે. બને ને એટલું 2 મિનિટ સુધી ફેંટી લેવાનું. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મેં, અને પાણીવાળો હાથ લગાડી અને ભજીયા ફ્રાય કરી લેવાના છે. થોડુંક બેટર લઈ અને ભજીયાને ફ્રાય કરી લેવાના છે. પહેલાં તેને નહીં ઉથલાવતા, થોડુંક 2 મિનિટ પછી તેને પલટાવજો, નહીં તો ભજીયા ભાંગી જશે. અને પછી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના, પછી નીકાળી લેવાના. જો લાગે છે ને એકદમ ક્રિસ્પી અને બહુ જ ફાઇન ભજીયા થાય છે. તમે લોકો જો સાબુદાણા અને કાચા બટેકા ઉમેરીને કરવું હોય તો એ રીતે બી થાય, ક્રશ કરીને બાફેલા બટેકા ઉમેરીને કરશો ને તો એ રીતે બી થાય. આ ભજીયાને તમે લોકો દહીં, ચટણી, સોસ જેની જોડે સર્વ કરો એ કરી શકો. એમ જ ખાશો તો બી ગરમ ગરમ બહુ જ ફાઇન લાગશે. એકદમ ક્રિસ્પી ભજીયા થયા હતા. ટ્રાય કરજો. અને રેસીપી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.